તો બધાને જય માતાજી। તો હું ચોટીલા પહોંચી ગયો, ઉપર દર્શન કરીને આવી ગયો છું। હવે આપણે જવાનું છે દ્વારકા સાઈડ। બને ત્યાં સુધી આપણા વિડીયોમાં જોતા રહેજો અને આપણા આગળ કન્ટિન્યુ વિડીયો આવતા રહેશે। અને હવે દ્વારકા આપણે 281 કિલોમીટર દ્વારકા બાકી છે, તો આપણે દ્વારકા સાઈડ નીકળીશું। કેમ કે આપણે આખું સૌરાષ્ટ્રમાં જેટલા પણ મંદિરો છે એ બધા ફરવાના છે। અને આજે મારું ધામ હતું પહેલું ચોટીલા, તો આજે ચોટીલાથી હવે જ્યારે છું દ્વારકા સાઈડ। તો બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો, મળીએ આગલા વિડીયોમાં। તો તમે જોઈ શકો છો આપણે રાજકોટની અંદર જતા પહેલાં કેવા કેવા નજારા આવી ગયા છે। અને આ ધક્કો એટલો મોટો છે ને, તો કિલોમીટરની અંતરનો ધક્કો છે, તો આપણે ચઢાવો તો પડશે જ, કેમ કે આપણે યાત્રા કરવા નીકળ્યા છે। અને મને આજે લાગતું હતું કે હું આરામ ચોટીલા લઈ લઉં, પણ પછી મેં એવું વિચાર્યું કે બધું સારું છે, તો આપણે નીકળી ગયા છે। હવે આપણે રાજકોટ જઈશું, પછી ત્યાંથી જામનગર અને પછી ત્યાંથી દ્વારકા। તો બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો અને આવા નજારા તમને જોવા મળી જશે। અને ડેલીના બ્લોગ પણ આવતા રહેશે, ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ આવતી રહેશે, અને તમે જોઈ શકો છો કેવા કેવા નજારા છે। જો તો આજે છે ને મને બહુ આનંદ થયો, કેમ કે હું રાજકોટમાં આવ્યો છું। તો આ બધું જોઈ શકો તો તમે, અને કેવા નજારા છે। અહીં તો મિનિમમ ઢાળ પણ એટલા બધા છે। અને આજે છે મારું સાયકલનું નામ છે નંદી। તો આજે મને બહુ સપોર્ટ કરે છે, કેમ કે મને ગર્વ આવી ગયો કે નંદી ઉપર કે આજે સાયકલ વધારે ખેંચે છે, કેમ કે મને નંદી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણા જેટલા પણ મેં ધામ માન્યા છે ને એ બધા પૂરા થશે। તો તમે છે ને, હું તમને ખાલી એટલું જ કહું છું કે તમે વિડીયો મારા જોતા રહેજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો, અને બને ત્યાં સુધી આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા રહેજો અને વિડીયો શેર કરતા રહેજો। અને તમને નજારા પણ બતાવીશ, કેમ કે કેવા કેવા નજારા છે। અને આ તો લાગે એવું, કેમ કે મને આજે બહુ જ ખુશ થયો છું હું તો આજે, કેમ કે 3 દિવસથી આમ થોડો નોર્મલ પ્રોબ્લેમ હતો, આજે સોલ્વ થઈ ગયો છે। તો હવે મને નંદી છે ને કન્ટિન્યુઅસ સાયકલ એ કરાવે છે, મને તો બહુ સારું લાગે છે એમ। તો આપણે આગળ વિડીયોમાં તમને બીજું જણાવીશું। તો આપણે આવી ગયા છે રાજકોટમાં। તો 3 કિલોમીટર જેવું બાકી છે, તો બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો, કેમ કે આપણે ઘણી બધી યાત્રા કરવાની છે। તો તમારો બધાનો સાથ મને પૂરેપૂરો જોઈએ। ઇન્સ્ટા ઉપર તો બને ત્યાં સુધી ખૂબ જ વિડીયો શેર કરજો, કેમ કે હું આવી ગયો છું। હવે અહીંથી 3 જ કિલોમીટર બાકી છે। તો આજે મેં તમને કાલે પણ કીધું હતું ને કે ચોટીલાથી આપણે 4 વાગે નીકળીશું, પણ મારું મૂડ થોડુંક બદલાઈ ગયું હતું। દર્શન કરે ને ચામુંડ માતાના, ત્યાં પછી મારું મૂડ ફ્રેશ થઈ ગયું, એટલે હું સવારમાં 11 વાગે નીકળ્યો હતો, અને 12:30ની આસપાસમાં આપણે 25 કિલોમીટર કાપી નાખ્યું હતું। અને હવે થોડીક જ વારમાં છે આપણે, તો આપણે આવી ગઈ। હવે તમને બોર્ડ બતાવી દો, તો તમે બોર્ડમાં જોઈ શકો છો। તો રાજકોટ આ બ્રિજ ને બીજા બ્રિજની આસપાસમાં રાજકોટ
આવી જશે પછી આપણે રાજકોટ સિટીની મય એન્ટર થઈશું. અને અત્યારના વાગ્યા છે મિનિમમ 4 વાગી ગયા છે. તો બને ત્યાં સુધી આપણા વિડીયો ખૂબ જ શેર કરજો, કેમ કે આજે ત્યાંથી ચોટીલાથી આપણે મિનિમમ આપણે 50 કિલોમીટર શાંતિથી કાપી નાખ્યું છે. અને બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો અને નવા બ્લોગ આવતા રહેશે. તો આપણે આવી ગયા છે. તો તમે જોઈ શકો છો આપણે રાજકોટ નામ એન્ટર થઈ ગયા, રાજકોટના મય. એટલે હવે આપણે જઈશું રાજકોટ સિટીની મય. તો બને ત્યાં સુધી આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે ઘણી મોટી યાત્રા છે. તો તમે જોઈ શકો છો ઉપર આપણે રાજકોટ એન્ટર થઈ ગયા છે. બને ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો, કેમ કે આપણે તમને બધું બતાવીશ કે કઈ જાઉં છું. હવે સિટીના ઇલાકાનું થોડુંક પણ લઈ લઈશ, તો પૂરેપૂરો વિડીયો જોજો. તો આપણે રાજકોટ સિટીની અંદર ફરીએ છીએ અને સિટીમાં નીકળવાનું છે. અને આપણે જવાનું છે હવે કાલે જામનગર બની જવાનું છે, પછી દ્વારકાની આસપાસ જવાનું છે. બને ત્યાં સુધી તમે નજારો જોઈ શકો છો. તો મને પેલું લોંગ પડતું હતું, એટલા માટે હું રાજકોટ સિટીની મય રહીને નીકળ્યો છું. એટલે શોર્ટકટ છે, કેમ કે સિટીમાં થોડુંક સારું છે, કેમ કે હજુ દિવસ પણ વધારે છે. એટલે બને ત્યાં સુધી આપણી વિડીયો જોતા રહેજો, કેમ કે આ તો સિટીમાં બહુ મજા આવે છે. મને આજે રાજકોટ સિટીમાં બહુ જ મજા આવી. અને કેમ કે હેલ્પ પણ વધારે કરે છે રાજકોટ સિટીમાં. તો મારે આજે ફરવું જ હતું રાજકોટ સિટીમાં, તો હું રાજકોટ સિટીમાં રહીને આવ્યો છું. અને મને બહુ જ આનંદ થાય છે, કેમ કે સેવા કરવામાં કોઈ પાછું પડતું નથી. મિનિમમ મારા અહીંયા 3 કલાક બગડી ગયા છે, કેમ કે ઘણા બધા સેવા જ કરે છે. અને બને ત્યાં સુધી આપણા વિડીયો શેર કરતા રહેજો. એમને ખબર છે કે તમારા વિડીયો આવે છે શહેરમાં, એટલે બને ત્યાં સુધી આપણા વિડીયો શેર કરજો. હવે આપણે રોકાઈશું. એક મંદિર છે ત્યાં જોઈએ કે લોકેશનમાં આવ્યું છે, ત્યાં આગળ રોકાવાનું થઈ જાય તો સારું. બાકી રોકાવાનું ના થાય તો આપણે આગળ કન્ટિન્યુ કરીશું, કેમ કે આ બહુ મોટી સિટી છે રાજકોટ સિટી. અને રાજકોટ સિટીમાં તો ઘણા પણ મદદ કરવા બહુ છે. અને મને કીધું કે ટેન્શન ના લેતા, તમારી મદદ તો બધા કરતા રહેશે. બને ત્યાં સુધી અમારા વિડીયોમાં જોતા રહેજો. અને વિડીયો તમે જેટલો શેર કરશો ને એટલું અમને રોકાવાનું મળી જશે. તો આગલા વિડીયોમાં મળીએ.